નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ સમાચાર વિગતવાર. અરજદારના લેખિત નિવેદનની ઓસી પર એએસઆઈ સુરેશભાઈ માળી બકલ નંબર 2156ની સહી અને સિક્કો. ત્યારબાદ 28 દિવસનો લાંબો સમયગાળો પછી બીજી વખત પણ ડીસાના ડીવાયએસપીને લેખિત રજૂઆત અને હવે પંથકમાં ઉઠતી અપ્રમાણિત ચર્ચાઓનો જવાબ પણ જોઈએ. નમસ્કાર, હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. આજે સવાલ માત્ર એક અરજીનો નથી. આજે પોલીસ પાવર ન્યૂઝના પ્રાઇમ ટાઈમ એક્સક્લુઝિવમાં અમે કોઈ આરોપ લઈને નથી આવ્યા, અમે કોઈ અધિકારીને દોષિત જાહેર કરવા નથી આવ્યા અને કોઈ ચુકાદો સંભળાવવા પણ નથી આવ્યા. આજે અમારી સામે છે એક સત્તાવાર પત્ર, એક સ્પષ્ટ સમય મર્યાદા, એક લેખિત નિવેદન. તે નિવેદનથી ઓસી ઉપર એએસઆઈની સહી અને સિક્કો અને 28 દિવસનો હિસાબ. ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને બીજી વખત મોકલાયેલી લેખિત રજૂઆત અને હવે જૂના ડીસા તથા ડીસા પંથકમાં લોકો વચ્ચે ચાલી રહેલી કેટલીક અપ્રમાણિત ચર્ચાઓનો પણ એક સવાલ. પરંતુ શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ, પોલીસ પાવર ન્યૂઝ કોઈ અપ્રમાણિત ચર્ચાને હકીકત તરીકે રજૂ કરતું નથી. અમે માત્ર સવાલ પૂછીએ છીએ. જ્યારે લોકો વચ્ચે સવાલ ઊભો થાય ત્યારે તેનો જવાબ સત્તાવાર રેકોર્ડ અને વિભાગીય સ્પષ્ટતાથી કેમ ન આવે? એટલે આજે સવાલ માત્ર એટલો નથી કે અરજીનું શું થયું. આજે સવાલ છે ઉપરી અધિકારીની લેખિત સૂચનાનું શું થયું. 20 જુલાઈ અને માત્ર 7 દિવસ. તારીખ ધ્યાનથી યાદ રાખજો. 20 જુલાઈ 2026 ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાંથી એક સત્તાવાર પત્ર ડીસા તાલુકા પોલીસ મથક તરફ મોકલવામાં આવે છે. અરજીની તપાસ અને જરૂરી કાર્યવાહી માટે સૂચના આપવામાં આવે છે અને પત્રમાં અત્યંત મહત્વની લાઈન, અરજદારને દિવસ 7માં જાણ કરવી. ધ્યાન આપજો, 7 દિવસ, 70 દિવસ નહીં, 27 દિવસ નહીં, માત્ર 7 દિવસ. પરંતુ અરજદારના જણાવ્યા પ્રમાણે 17 ઓગસ્ટ સુધી 28 દિવસ વીતી ગયા, એટલે નિર્ધારિત 7 દિવસ કરતાં 21 દિવસ વધુ. અને તેમ છતાં અરજીના નિકાલ અંગે લેખિત જાણ ન મળ્યાનું અરજદારનું કહેવું છે. તો પહેલો સવાલ, 7 દિવસની સૂચના હતી તો 28 દિવસ પછી જવાબ ક્યાં છે? બીજા કે ત્રીજા જ દિવસે અરજદાર પોલીસ સ્ટેશન પહોંચ્યા. હવે અહીં એક ખૂબ જ મહત્વની વાત, અરજદાર અકીલ ઘાસુરા પોલીસ પાવર ન્યૂઝના જણાવ્યા પ્રમાણે ડીવાયએસપી કચેરીનો પત્ર ગયા પછી તેમને નિવેદન માટે પણ બોલાવવામાં આવ્યા અને તેમણે કોઈ વિલંબ કર્યો નહીં. લગભગ બીજા કે ત્રીજા જ દિવસે તેઓ જાતે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં જૂના ડીસાના બીટ સાથે સંકળાયેલા એએસઆઈ સુરેશભાઈ માળી બકલ નંબર 2156 ને પોતાનું લેખિત નિવેદન આપ્યું અને માત્ર નિવેદન આપીને પાછા આવ્યા એવું પણ નથી. અરજદારના જણાવ્યા પ્રમાણે પોતાના લેખિત નિવેદનથી ઓસી ઉપર એએસઆઈ સુરેશભાઈ માળીની સહી અને પોલીસનો સિક્કો પણ મેળવીને આવ્યા. એટલે હવે અરજી પોલીસ સ્ટેશન પહોંચી હતી કે નહીં એ સવાલ લગભગ ત્યાં જ પૂરો થઈ જાય છે, કારણ કે અરજદારનો પક્ષ સ્પષ્ટ છે. તેમને બોલાવવામાં આવ્યા, તેઓ હાજર થયા, લેખિત નિવેદન આપ્યું અને તેની ઓસી ઉપર એએસઆઈ સુરેશભાઈ માળી બકલ નંબર 2156ની સહી અને સિક્કો મેળવ્યો. તો હવે અસલી સવાલ ત્યાંથી શરૂ થાય છે. નિવેદન લીધા પછી ફાઇલનું થયું શું? હવે આવે છે સૌથી મોટો સવાલ. ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી અરજદારના કહેવા મુજબ તેમની છાપ એક કડક અને ઈમાનદાર પોલીસ અધિકારી તરીકેની છે અને એટલે જ આ સવાલ વધુ ગંભીર બને છે, કારણ કે જ્યારે ડીવાયએસપી કક્ષાના ઉપરી અધિકારીની કચેરીમાંથી સત્તાવાર પત્ર જાય અને તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવે દિવસ 7માં અરજદારને જાણ કરવી, તો 28 દિવસ પછી પણ અરજદાર કહે કે તેમને નિકાલની લેખિત જાણ મળી નથી, ત્યારે સામાન્ય માણસના મનમાં સવાલ ઊભો થશે જ. શું ડીસા તાલુકા પોલીસ મથકના સ્તરે ડીવાયએસપી સાહેબની લેખિત સૂચનાનું પણ સમયસર પાલન થતું નથી? અને સવાલ અહીં અટકતો નથી. જો શ્રી CL સોલંકી જેવા કડક છાપ ધરાવતા ઉપરી અધિકારીની કચેરીની લેખિત સૂચનામાં પણ 7 દિવસ લખેલા હોય તો પછી શું તેમનું પણ કહ્યું સમયસર માનવામાં આવતું નથી? આ આરોપ નથી, આ કોઈ અધિકારી સામે ચુકાદો નથી, આ દસ્તાવેજમાંથી ઊભો થતો સવાલ છે અને તેનો જવાબ દસ્તાવેજમાંથી જ આવવો જોઈએ. 28 દિવસ શેના? ચાલો પોલીસની કામગીરીને પણ સમજીએ. કાયદો વ્યવસ્થા હોય, બંદોબસ્ત હોય, ગુનાઓની તપાસ હોય, સ્ટાફ ઉપર કામનું ભારણ હોય, અમે બધું સ્વીકારીએ છીએ. પરંતુ અહીં ઉપરી કચેરીએ સમય આપ્યો હતો 7 દિવસ. અરજદાર બીજા કે ત્રીજા જ દિવસે પોતાનું કામ પૂર્ણ કરી આવ્યા, લેખિત નિવેદન આપી આવ્યા, ઓસી ઉપર સહી સિક્કો લઈ આવ્યા, તો પછી 28 દિવસ શેના? તપાસના, અહેવાલના, નિકાલના, ડીવાયએસપી કચેરીને રિપોર્ટ મોકલવાના કે માત્ર અરજદારને જાણ કરવાના? જો સ્ટાફની અછત હતી, રેકોર્ડમાં કહો. જો કામનું ભારણ હતું, સ્પષ્ટ કરો. જો તપાસ હજુ બાકી છે, સ્થિતિ જણાવો. જો તપાસ પૂર્ણ થઈ ગઈ છે, નિકાલ જણાવો. અને જો નિકાલ થઈ ગયો છે તો અરજદારને લેખિત જાણ કરો, કારણ કે વિલંબનું કારણ હોઈ શકે છે, પરંતુ વિલંબનો જવાબ પણ હોવો જોઈએ. એકવાર નહીં, બીજી વખત ડીવાયએસપીને ટપાલ. અને હવે આ સમગ્ર ઘટનાક્રમનો અત્યંત મહત્વનો ભાગ. આ એવું નથી
કે અરજદારે અરજી કરી, નિવેદન આપ્યું અને પછી 28 દિવસ સુધી શાંતિથી બેસી રહ્યા? ના. અરજદાર અકિલ ઘાસુરાના જણાવ્યા પ્રમાણે જ્યારે ડીવાયએસપી કચેરીના પત્રમાં આપવામાં આવેલી 7 દિવસની સમયમર્યાદા પસાર થઈ ગઈ અને તેમ છતાં અરજીના નિકાલ અંગે કોઈ લેખિત જાણ ન મળી, ત્યારે તેમણે બીજી વખત પણ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકને ટપાલ મારફતે લેખિત રજૂઆત મોકલી અને બીજી રજૂઆતમાં મુદ્દો એકદમ સ્પષ્ટ હતો. આપની કચેરીના પત્રમાં 7 દિવસમાં જરૂરી કાર્યવાહી કરી અરજદારની જાણ કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી મારી અરજીના નિકાલ અંગે મને કોઈ લેખિત જવાબ મળ્યો નથી. ધ્યાન આપજો, અરજદાર ફરી એ જ વાત માટે માત્ર રાહ જોતા નથી રહ્યા. તેમણે ફરી નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સમક્ષ લેખિત રીતે મુદ્દો મૂક્યો અને કહ્યું, સાહેબ, આપની જ સૂચના હતી છતાં મને જવાબ મળ્યો નથી. હવે આ નાની વાત નથી, કારણ કે પ્રથમ અરજી રેકોર્ડ પર, ડીવાયએસપી કચેરીનો પત્ર રેકોર્ડ પર, 7 દિવસની સૂચના રેકોર્ડ પર, લેખિત નિવેદન આપવામાં આવ્યું. ઓસી ઉપર એએસઆઈ સુરેશભાઈ માળી, બક્કલ નંબર 2156ની સહી અને સિક્કો અરજદાર પાસે હોવાનો તેમનો દાવો. 28 દિવસ વીતી ગયા અને ત્યારબાદ ફરી ડીવાયએસપીને બીજી લેખિત રજૂઆત. તો હવે સવાલ વધુ મોટો બને છે. એક જ જવાબ મેળવવા અરજદારને એક જ ઉપરી અધિકારીની કચેરીમાં બીજી વખત કેમ લખવું પડ્યું? પંથકમાં ચાલતી અપ્રમાણિત ચર્ચા અને સત્તાવાર જવાબની જરૂર. અને હવે એક સંવેદનશીલ મુદ્દો. અરજદારના જણાવ્યા પ્રમાણે જૂના ડીસા અને ડીસા પંથકમાં કેટલાક લોકો વચ્ચે એવી ચર્ચા પણ સાંભળવા મળે છે કે એએસઆઈ સુરેશભાઈ માળી પાછળ કોઈ રાજકીય પ્રભાવ કે રક્ષણ છે કે શું? કેટલાક લોકો એવો સવાલ પણ પૂછતા હોવાનું અરજદારનું કહેવું છે. એટલા માટે જ શું તેમની સામે કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી? અને એટલા માટે શું તેમને પોતાની ખુરશી અંગે કોઈ ચિંતા નથી? પરંતુ અહીં પોલીસ પાવર ન્યૂઝ ખૂબ જ સ્પષ્ટ છે. અમારી પાસે આવા રાજકીય પ્રભાવ કે રક્ષણ અંગે કોઈ સ્વતંત્ર દસ્તાવેજી પુરાવો નથી અને આ ચર્ચાને હકીકત તરીકે સ્વીકારતા નથી. અમે કોઈ રાજકીય વ્યક્તિનું નામ નથી લઈ રહ્યા. આ કોઈ ગઠબંધન, દબાણ કે રક્ષણનો આરોપ પણ નથી મૂકતા. પરંતુ જ્યારે સ્થાનિક સ્તરે આવી ચર્ચા ઊભી થાય ત્યારે તેને સત્તાવાર સ્પષ્ટતાથી દૂર કરવી પણ તંત્રના હિતમાં છે. એટલે પોલીસ પાવર ન્યૂઝનો સવાલ સીધો છે, શું એએસઆઈ સુરેશભાઈ માળી સામે કોઈ રાજકીય કે અન્ય પ્રકારનો બાહ્ય પ્રભાવ કાર્યરત છે? જો જવાબ ના, તો સ્પષ્ટ કહી દો. અને જો આ ચર્ચાઓ સંપૂર્ણપણે ખોટી છે તો પોલીસ વિભાગ સત્તાવાર રીતે ખંડન કરે, કારણ કે અપ્રમાણિત ચર્ચા ચાલતી રહે એ કોઈના હિતમાં નથી, ન પોલીસ વિભાગના, ન સંબંધિત અધિકારીના, ન જનતાના. અને એટલા માટે અફવા નહીં, રેકોર્ડ જોઈએ. ચર્ચા નહીં, સત્તાવાર સ્પષ્ટતા જોઈએ. અનુમાન નહીં, સત્તાવાર જવાબ જોઈએ. હવે બીજી રજૂઆતનું શું? અને હવે પોલીસ પાવર ન્યૂઝનો આગામી સમાર. અરજદારની બીજી રજૂઆત ડીવાયએસપી કચેરી સુધી પહોંચી હોય તો ત્યારબાદ શું કાર્યવાહી થઈ? શું ડીસા તાલુકા પોલીસ મથક પાસેથી સ્થિતિ પૂછવામાં આવી? શું તપાસ અહેવાલ મંગાવવામાં આવ્યો? શું 7 દિવસની સૂચનાનું પાલન કેમ ન થયું તે પૂછવામાં આવ્યું? શું અરજદારને જવાબ આપવા માટે ફરી સૂચના આપવામાં આવી કે પછી બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવી? અમે કોઈ જવાબ કલ્પીશું નહીં, કારણ કે જવાબ અમારી પાસે નહીં, સત્તાવાર રેકોર્ડમાં હોવો જોઈએ. ફાઇલ ખોલો, જવાબ સામે આવશે. આ સમગ્ર મામલો સમજવા માટે કોઈ અનુમાનની જરૂર નથી. ફાઇલ ખોલો અને માત્ર 7 જવાબ આપો. અરજી કોને માર્ક થઈ? તપાસ કોને સોંપવામાં આવી? અરજદારનું નિવેદન કઈ તારીખે લેવાયું? ત્યારબાદ કઈ કાર્યવાહી થઈ? તપાસ અહેવાલ ક્યારે તૈયાર થયો? ડીવાયએસપી કચેરીને અહેવાલ ક્યારે મોકલાયો? અને અરજદારને નિકાલની લેખિત જાણ ક્યારે કરવામાં આવી? આ જવાબ મળી જાય, આખી તસવીર સાફ થઈ જશે. કોઈ મીડિયા ટ્રાયલ નહીં, કોઈ અનુમાન નહીં, કોઈ અધિકારીને પુરાવા વગર દોષિત જાહેર કરવાની વાત નહીં. માત્ર સત્તાવાર રેકોર્ડ ખોલો, કારણ કે દસ્તાવેજ તારીખ બોલે છે, ઓસી ઉપરની સહી અને સિક્કો હાજરી બતાવે છે અને ફાઇલ જવાબદારીની દિશા બતાવે છે. સામાન્ય માણસનું શું? આજે અકિલ ઘાસુરા પોતાના જવાબ માટે સવાલ કરડા હશે. કાલે અહીં કોઈ ખેડૂત હોઈ શકે, કોઈ મજૂર હોઈ શકે, કોઈ વેપારી હોઈ શકે, કોઈ ગરીબ પરિવાર હોઈ શકે, તો તેનું શું? જો ડીવાયએસપી કચેરીના સત્તાવાર પત્રમાં દિવસ 7માં જાણ કરો લખ્યું હોવા છતાં અરજદારે જવાબ મેળવવા પહેલી અરજી, પછી નિવેદન, પછી ઓસી ઉપર સહી સિક્કો, પછી 28 દિવસની રાહ અને ત્યારબાદ ફરી ડીવાયએસપીને બીજી ટપાલ કરવી પડે, તો સામાન્ય માણસ કેટલા દરવાજા ખખડાવશે? ડીવાયએસપી કે પછી એસપી, પછી રેન્જના ઉચ્ચ અધિકારી અને પછી ડીજીપી, આખરે ક્યાં સુધી? એક અરજીના નિકાલની જાણ મેળવવા આખી પોલીસ વ્યવસ્થા દરવાજા ખખડાવવા પડે, એ સ્થિતિ શા માટે ઊભી થવી જોઈએ? નાગરિકનો જવાબ એના સંપર્ક ઉપર નક્કી ન થવો જોઈએ, એના હોદ્દા ઉપર નક્કી ન થવો જોઈએ, એ કેટલા મોટા અધિકારી સુધી પહોંચી શકે છે તેના ઉપર નક્કી ન થવો જોઈએ. જવાબ તંત્રએ આપવો જોઈએ. પાવર ક્લોઝિંગ. હવે જવાબદાર બોલવી જોઈએ. અને હવે આખી સ્ટોરી થોડા સેકન્ડમાં સમજી લો.
20 જુલાઈ 2024 ડીવાયએસપી કચેરીનો સત્તાવાર પત્ર સૂચના 7 દિવસ બીજા કે ત્રીજા દિવસે અરજદાર ડીસા તાલુકા પોલીસ સ્ટેશને હાજર લેખિત નિવેદન આપવામાં આવ્યું. તે નિવેદનની ઓસી ઉપર એએસઆઈ સુરેશભાઈ માળી બક્કલ નંબર 2156ની સહી અને સિક્કો મેળવ્યાનું અરજદારનું કહેવું. ત્યારબાદ 28 દિવસ લેખિત નિકાલની જાણ ન મળ્યાનો અરજદારનો દાવો અને પછી ડીવાયએસપીને બીજી લેખિત રજૂઆત, ફરી ટપાલ, ફરી લેખિત રજૂઆત, ફરી એક જ સવાલ, સાહેબ આપની 7 દિવસની સૂચના છતાં મને જવાબ કેમ મળ્યો નથી? અને હવે સાથે સ્થાનિક સ્તરે ઊભી થતી અપ્રમાણિત ચર્ચા. પરંતુ પોલીસ પાવર ન્યૂઝ ફરી સ્પષ્ટ કરે છે, રાજકીય પ્રભાવ અંગે અમારી પાસે કોઈ સ્વતંત્ર પુરાવો નથી અને એટલા માટે જ અમે આરોપ નથી લગાવતા. અમે પૂછીએ છીએ, જો આવી ચર્ચા ખોટી છે તો વિભાગ સ્પષ્ટતા કેમ ન કરે? જો કોઈ રાજકીય રક્ષણ નથી તો સત્તાવાર રીતે કહી દો, અને જો તમારી કામગીરી સંપૂર્ણપણે નિયમસર થઈ છે તો રેકોર્ડ સામે મૂકો. તો હવે પોલીસ પાવર ન્યૂઝના સવાલ: ફાઇલ ક્યાં અટકી? તપાસ ક્યાં પહોંચી? અહેવાલ ક્યાં છે? નિકાલ શું થયો? અને સૌથી મોટો સવાલ, ડીવાયએસપી CL સોલંકીની કચેરીની 7 દિવસની લેખિત સૂચનાનું પાલન થયું કે નહીં? જો થયું છે, રેકોર્ડ બતાવો. જો નથી થયું, કારણ જણાવો. જો તપાસ બાકી છે, સ્થિતિ જણાવો. જો નિકાલ થયો છે, અરજદારને લેખિત જાણ આપો. અને બીજી રજૂઆત ઉપર કાર્યવાહી થઈ છે તો તેની પણ સત્તાવાર સ્થિતિ જણાવો. કારણ કે હવે પ્રશ્ન માત્ર અકીલ ઘાસુરાની અરજીનો નથી, પ્રશ્ન છે ઉપરી અધિકારીની લેખિત સૂચનાની વહીવટી ગંભીરતાનો. અને આજે જનતાનો સવાલ માત્ર એટલો: પહેલી અરજી, 7 દિવસની સૂચના, લેખિત નિવેદન, ઓસી પર એએસઆઈની સહી સિક્કો, 28 દિવસ બીજી રજૂઆત, અને હવે પંથકમાં ઉઠતા સવાલો. હજુ અરજદાર શું કરે? ફરી પત્ર લખે, SP સુધી જાય, રેન્જ સુધી જાય, DGP સુધી જાય, કે પછી જૂના ડીસાના પનોતા પુત્ર રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી પાસે જાય? જે સ્તરે જવાબ આપવાનો છે ત્યાંથી હવે જવાબ આવશે. પોલીસ પાવર ન્યૂઝ કોઈ ચુકાદો નથી આપતું. અમે માત્ર દસ્તાવેજ સામે રાખીએ છીએ, તારીખ સામે રાખીએ છીએ, સમય મર્યાદા સામે રાખીએ છીએ, ઓસીનો રેકોર્ડ સામે રાખીએ છીએ. અપ્રમાણિત ચર્ચાને હકીકત નહીં પરંતુ પ્રશ્ન તરીકે રાખીએ છીએ અને જવાબદારીનો સવાલ સામે રાખીએ છીએ. સંબંધિત પોલીસ અધિકારી અથવા પોલીસ વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા મળે તો પોલીસ પાવર ન્યૂઝ તેમનો પક્ષ પણ એટલી જવાબદારી અને નિષ્પક્ષતાથી જનતા સમક્ષ રજૂ કરશે. હું છું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. અને અંતમાં માત્ર એટલું જ: 7 દિવસ સત્તાવાર સૂચના, નિવેદન, રેકોર્ડ પર ઓસી, સહી અને સિક્કા સાથે રાખવા, 28 દિવસ રાહ, બીજી રજૂઆત મોકલાઈ, જાહેર સવાલો વધી રહ્યા છે. અને હવે સત્તાવાર જવાબ ક્યાં છે? પોલીસ પાવર ન્યૂઝ પ્રાઇમ ટાઈમ એક્સક્લુઝિવ દસ્તાવેજ સામે છે, તારીખ સામે છે, ઓસી સામે છે, એએસઆઈની સહી અને સિક્કો સામે છે, બીજી રજૂઆત પણ થઈ ચૂકી છે. ચર્ચા છે પણ અમે ચર્ચાને પુરાવો નથી માનતા અને સીધી અફવા નહીં, રેકોર્ડ બોલે, ચર્ચા નહીં, સત્તાવાર સ્પષ્ટતા આવે અને જવાબદાર તંત્રનો જવાબ હવે સામે આવવો જોઈએ.